ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે બાવડા નજીક ભાયલા વિસ્તારમાં આઇનોક્સ જીએફએલ ગ્રુપના અત્યાધુનિક સોલર મોડ્યુલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ તથા વિન્ડ ટર્બાઇન કમ્પોનન્ટ્સના પ્લાન્ટનું ડિજિટલ લોકાર્પણ કર્યું. આ પ્રસંગે તેમણે ગુજરાતને ગ્રીન એનર્જી અને મેક ઇન ઇન્ડિયાના ક્ષેત્રે અગ્રેસર બનાવવા માટે આવા ઉદ્યોગોનું મહત્વ દર્શાવ્યું હતું. આઇનોક્સ જીએફએલ ગ્રુપના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર દેવાંશ જૈને જણાવ્યું હતું કે આ પ્લાન્ટથી ગુજરાતમાં રિન્યુએબલ એનર્જીનું ઉત્પાદન વધશે અને આગામી વર્ષોમાં કુલ 11 GW સોલર ક્ષમતા વિકસાવવાની યોજના છે. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે આવા ઉદ્યોગોથી ગુજરાત મેક ઇન ઇન્ડિયા અને ગ્રીન એનર્જીના લક્ષ્યાંકોમાં આગળ વધશે. આ પ્લાન્ટથી સ્થાનિક લોકોને રોજગારીની તકો મળશે, આજુબાજુના વિસ્તારના ગામના નાના મોટા ધંધાઓને વેગ મળશે અને સોલર તથા વિન્ડ એનર્જીના સાધનોના ઉત્પાદનથી રાજ્યમાં એનર્જીનો વ્યાપ વધશે. તેમણે વધુમાં હસતા મોઢે કહ્યું કે અન્ય રાજ્યોના વેપારીઓને લાલચમાં ન આવતા ગુજરાતમાં જ રોકાણ કરવું જોઈએ. આ પ્રોજેક્ટથી ભાયલા વિસ્તાર ઇન્ડસ્ટ્રીયલ હબ તરીકે નવી ઓળખ મેળવશે. આઇનોક્સ ગ્રુપની આ પહેલ ગુજરાતને रिन्यूएबल एनर्जीના ક્ષેત્રે वैश्विक સ્તરે મજબૂત बनावશે. देखिए, आज हम बहुत ही खुश हैं। आइनोक्स जीएफएल ग्रुप की 2 नए प्लांट्स का इनॉग्रेशन चल रहा है बाय ऑनरेबल डिप्टी सीएम हर्ष भाई। आज हम जिस फैसिलिटी में खड़े हैं ये हमारा स्टेट ऑफ द आर्ट फुल्ली ऑटोमेटेड 3 गीगावाट सोलर मॉड्यूल की टॉपकॉन फैसिलिटी है। और एक और जो हम फैसिलिटी इनॉग्रेट कर रहे हैं आज इज 1.2 गीगावाट नसल एंड हब मैन्युफैक्चरिंग फैसिलिटी आइनॉक्स विंड का। तो ये दोनों फैसिलिटीज हम नेशन को डेडिकेट कर रहे हैं and we are very very happy and proud. This is our contribution towards the honorable prime minister's mission of Atmanirbhar Bharat and 500 gigawatts of renewable energy target by 2030. GDC ન્યૂઝ સાથે મુકેશ ગલવાણિયા, બાવડા.